ચિત્રકારોએ કર્યું પીંછી રંગોથી ભાવભર્યું તિલક. ગણેશજીના વિવિધ સ્વરૂપો વિઘ્નહર્તાની આરાધનાના વિષય પર ગુજરાત વિઝ્યુઅલ મહિલા આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત પ્રદર્શનમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપન અને વિવિધ સ્વરૂપો મહિલા ચિત્રકારોએ કેનવાસ પર કંડાર્યા છે. કલાકારોએ પોતાની સંવેદનાઓ રંગોથી કેનવાસ ઉપર ઢાળીને કલાને જીવંત રાખી છે. મહિલા ચિત્રકારોએ તેમની અદ્ભુત ચિત્રકલા સર્જન દ્વારા સાક્ષાત દુંદાળા દેવની સમીપે પહોંચાડીને સકારાત્મક ઉર્જાના દર્શન કરાવ્યા છે. વિઘ્નહર્તાના ચિત્રનું સર્જન મહિલાઓએ વોટર કલર, એક્રેલિક કલર્સ સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટની સામગ્રીનો ઉપયોગ કરીને સુંદર સર્જન કર્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવને પ્રથમ સ્થાન છે. દરેક તહેવારની ઉજવણીના કેન્દ્ર સ્થાને ભાતીગળ સંસ્કૃતિના દર્શન થાય છે. આપ સૌનો આભાર રજાવવા માટે આજે અમારું ઇનોગ્રેશન હતું ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનનું. ઓર્ગેનાઇઝ કર્યું હતું નૈનાબેન અને હંસાબેન પટેલે. અમે 34 મહિલા સાથે મળીને ગણેશજી પર એક એક્ઝિબિશન એવરી યર કરીએ છીએ. આ વખત 34 આર્ટિસ્ટ છે. સેમ સાઇઝ સેમ બધાને આપેલું હતું જેના પર વર્ક કરેલું છે. તમે બધા જરૂરથી આવો. આજથી લઈને સન્ડે સુધી એક્ઝિબિશન ઓપન છે ફ્રોમ 4 to 8 એટ હરસિંગ આર્ટ ગેલેરી. ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનમાં ભાગ લઉં છું અને બહુ જ સારું પ્રોત્સાહન બધાને આપે છે. આ વખતે ગણેશના વિવિધ પેઇન્ટિંગ્સ રજૂ કર્યા છે અને એમાં મેં આ વખતે માટી કામ 2 ગણેશ બનાવ્યા છે. એ કંઈક નવું મારે એટલે મારે બહુ સારી